આ કર્મભૂમિ છે, આ ગુજરાતની ધરતી છે, અમદાવાદની ધરતી છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદી આજે વાઇબ્રન્ટ ગુજરાતની સૌથી પહેલી તસવીર અને આ સૌથી અદ્ભુત તસવીર કે જ્યાંથી કારના કાફલા વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પોતાની ગાડીનો દરવાજો ખોલ્યો અને ખુલ્લા હાથે લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી નિકોલ નગરના રસ્તા ઉપરથી આગળ નીકળી રહ્યા છે। જ્યાં નજર કરશો ત્યાં લોકો ઘર પર ચડીને પોતાની અલમારી પોતાની બારીમાંથી કોઈ ટેરેસ પરથી જ્યાં જગ્યા મળે છે ત્યાંથી અકડે ઠઠ આ થયેલી ભીડ છે અને આ ભીડ પ્રધાનમંત્રી મોદીને આવકારી રહી છે। નમો નમોનો નાદ છે, ચારેય કોર મોદીમય બનતો આ માહોલ છે અને આ જ તૈયારી ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી કરતી હતી। આ જ માહોલને સેટ કરવાના પ્રયાસો થતા હતા અને આ બધાની વચ્ચે આ ઊંચા ઉઠેલા હાથ પ્રધાનમંત્રી મોદીના હાથને મજબૂત કરનારા છે, કારણ કે ઓપરેશન સિંદૂર પછી જે રીતે પાકિસ્તાનને ભારતીય જનતા પાર્ટી જેનો અત્યારે દાવો કરે છે, કારણ કે જડબાતોડ જવાબ જે પાકિસ્તાનને આપ્યો અને આ લહેરાતો તિરંગો એ વાતની સાક્ષી પૂરે છે કે અહીંયા કોઈ હિન્દુ મુસલમાન નથી, અહીંયા માત્ર ને માત્ર ગુજરાતી છે, અહીંયા ભારતીય છે। એ મુસ્લિમ લોકો કે જેના હાથમાં તિરંગા સાથે પ્રધાનમંત્રી મોદીનું અભિવાદન કરતા આપણે જોયા, આ એ જ વસ્તુ બતાવે છે કે આ ગુજરાતી છે અને ગુજરાત એ વાતનું સાક્ષી રહ્યું છે કે અહીંયા માત્ર ને માત્ર અહીંની રગે રગમાં કોમી એકલાસ વર્તે છે અને આ ગુજરાત છે કે જેની રગે રગમાં ધંધો અને વેપાર વહે છે। આ બતાવવાની કોશિશ અને એની સાથે સાથે શૌર્ય અને વિકાસની એ બંને તસવીરો સાથે પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના આંગણે છે। અમદાવાદીઓ અત્યારે એમનું અભિવાદન દેખી રહ્યા છે, ઝીલી રહ્યા છે અને ટીવી પર સંદેશ ન્યૂઝના દર્શકો પણ આ પ્રધાનમંત્રી મોદીની એક્સક્લુઝિવ તસવીરો જોઈ રહ્યા છે કે જ્યાં ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, અકડે ઠઠ ભીડ છે અને પ્રધાનમંત્રી મોદી હાથ હલાવતા હલાવતા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। કિન્નરી, બિલકુલ મનીષ, અને જે પ્રમાણે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદી અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકો જે છે પૂરા ઉત્સાહ સાથે, ઉલ્લાસની સાથે પીએમ મોદીની એક ઝલક પામીને જે ખુશ થઈ રહ્યા છે, તેમના ચહેરા ઉપર આ ખુશી જોવા